પાણી ભરવા જતા જૂની અદાવતમાં માંડવધાર ગામે પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, ઇજાગ્રસ્તો અને હોસ્પિટલ ખસેડાય। ગઢડા તાલુકાના માંડવધાર ગામે જૂની અદાવતને લીધે પિતા પુત્ર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે। પાણી ભરવા ગયેલા પિતા અને પુત્ર પર 8 થી 10 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર માંડવધાર ગામના રહેવાસી હિંમતભાઈ ગડાદરા અને તેમનો પુત્ર પ્રકાશભાઈ ગડાદરા ગામમાં પાણી ભરવા ગયા હતા। આ દરમિયાન અગાઉની કોઈ અદાવતનું વેર રાખી 8 થી 10 અજાણ્યા શખ્સોએ અચાનક ધસી આવી તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો। હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા। લોહી લુહાણ હાલતમાં પિતા પુત્રને તાત્કાલિક ગઢડાની સ્થાનિક હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે બંનેની હાલત નાજુક જણાતા તબીબોએ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી। ઈજાગ્રસ્ત હિંમતભાઈ ગડાદરાના નિવેદન મુજબ આ હુમલો જૂની અદાવત રાખીને કરવામાં આવ્યો છે। હિંમતભાઈ બિસલભાઈ બનાવમાં તો એવું સાહેબ છે કે એને પાણી ભરવા મીઠું ગયા હતા બાપા સીતારામની મઢી, તો 8 જણા આવીને 9 જણા મારવા માંડ્યા છે। શેનાથી માર્યા? એકના હાથમાં કુવાડી હતી, એકના હાથમાં તલવાર, એકના હાથમાં ધાર્યું હતું, એકના હાથમાં પાઇપ હતા। તમે કોણ કોણ હતા? હે તમે કોણ કોણ હતા? અમે બાપ દીકરો બે જ હતા। એટલે બેયને માર્યા? હા। મારવામાં કોણ કોણ હતા? મારવામાં અમરસિંહ સાવજી ભૂંગા, ઓલા શૈલેષ અમરસિંહ ભૂંગાણી, હું પછી એનો ભાઈ લાલજી ભૂંગાણી, ત્યાર પછી રાઘવ સાવજી ભૂંગાણી, પછી એનો ભાઈ અંદાજે કેટલા જણા હતા? અંદાજે પછી વલ્લભ ટોટલ કેટલા જણા છે અને આ બનાવનું કારણ શું કામ માર્યા? કારણ શું? એ પહેલા અમે કેસ કર્યો હતો, અમારા ઘરે મારવા આવ્યા હતા, અમે જાણ કરી હતી, અમે લખાયું હતું, કેસ કર્યો હતો એટલે જૂની દાદી જૂની અદાવતથી। હા।